ભ્રષ્ટાચારની ઉધઈ આખી સિસ્ટમને ખાઈ ગઈ છે. રાજકોટ અગ્નિકાંડમાં દોષિત ટીડીઓ સાગઠિયા બાદ બીજો એવો જ ગઠિયો સામે આવ્યો છે અમદાવાદથી. આ લાંચિયા અધિકારીના ઘરે જ્યારે તપાસ કરવામાં આવી તો આંખો પહોળી થઈ જાય એટલી રોકડ મળી આવી. સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારનો ઘડો હવે ભરાઈ આવ્યો છે. લોકોનું રીતસરનું લોહી ચૂસી રહ્યા છે અને લાખો કરોડોની સંપત્તિ ભેગી કરી રહ્યા છે. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા ઝડપાયો, જેણે ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી હતી. તો હવે અમદાવાદમાં આવો જ બીજો લાંચિયો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક ઝડપાયો છે, જે 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. એસીબીને હાથે ઝડપાયેલા લાંચિયા આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજકના ઘરે તપાસ કરતા અધધ રોકડ મળી આવી છે. ભ્રષ્ટાચારી ભોજકના ઘરેથી 73 લાખ રૂપિયા રોકડ અને એક સોનાનું બિસ્કિટ મળી આવ્યું છે. ઘરેથી ઝડપી તપાસ કરતા 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે. આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે. લાંચિયો હર્ષદ ભોજક તેના એક મળતિયા સાથે તોડબાજીને અંજામ આપતો હતો. હર્ષદ ભોજક સાથે એસીબીએ મળતિયા આશિષ પટેલની પણ ધરપકડ કરી હતી. મળતિયા આશિષ પટેલની આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં આ આખો ખેલ ચાલી રહ્યો હતો. હર્ષદ ભોજકની તોડબાજીની મોડસ ઓપરેન્ડી પણ ખતરનાક હતી. હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ આ જે એમની ફાઇલ ચાલતી હતી એ ફાઇલમાં ખોટા વાંધા વચકા કાઢી અને તેઓને જે ફાળવવાની જે જમીનનો કબજો લીધો હતો એના બદલામાં એ કાર્યવાહી કરતા નહોતા. એમનું મુખ્ય હેતુ આ પ્રમાણે લાંચ પડાવવાનો હતો. ભ્રષ્ટાચારને કારણે ચમકી ઉઠેલા હર્ષદ ભોજક વિશે જ્યારે એએમસીના એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાને પૂછવામાં આવ્યું તો તેઓ કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ વિગતો નથી. અધિકારીનો જવાબ જોતા લાગી રહ્યું છે કે પ્રિતેશ મહેતા હાથ અદ્ધર કરીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. વહીવટી એમના વહીવટી તંત્ર એ લોકોના તાબામાં આવે છે. સીધા અમારા અમે વિગત માગી કમિટીમાં, અમે વિગતો માગી છે, એ લોકો અમને આપવાનું કીધું છે. આટલો લાંબો સમય થવા છતાં હજુ એમની પાસે જ વિગત કેટલું યોગ્ય કહેવાય, કારણ કે અધિકારી પાસે જ વિગત નથી. અમે વિગતો માગી છે, એ લોકો આપે એટલે અમે તમને આપીશું. તો ઘટનાની જાણ થતાં ભ્રષ્ટાચારી એટીડીઓ હર્ષદ ભોજકને ગુરુવાર મોડી રાતથી સસ્પેન્ડ કરવામાં આવ્યો અને કમિશનરે 3 શોકોઝ નોટિસ પાઠવી હતી. જેવા સમાચાર આવ્યા એવા માનનીય કમિશનર સાહેબે અને અતિ ગંભીરતાથી આ વાત લીધી અને ગઈકાલે રાત્રે જ 12 વાગે જ એને એ ભાઈને તરત જ ફરજ મોકૂફીથી એને ઉતારી દેવામાં આવ્યા છે અને એમના ઘેર એમને નોટિસ બજાવી દેવામાં આવી છે. હાલ હર્ષદ ભોજક અને આશિષ પટેલના કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરતા તેની સઘન પૂછપરછ હાથ ધરાય છે. પરંતુ રાજ્યના શહેરીજનો આવા ભ્રષ્ટ અધિકારીઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. કોઈ બી ભ્રષ્ટાચાર કરતા પકડાય ને તો એના પર સ્ટ્રિક્ટ એક્શન લઈ જ લેવા જોઈએ. એ ભાઈ સરકાર હોય તો સરકારી વિભાગના લોકો પર બી લેવા જોઈએ અને જો કોઈ નોર્મલ નાગરિક હોય તો એના પર બી સરકારે સ્ટ્રિક્ટ એક્શન લેવા જ જોઈએ. તમે ભ્રષ્ટાચાર કરો તો એક જ વર્ષમાં તમારા 6 મહિનાની અંદર 3 મહિનાની અંદર બ્રિજ તૂટી જાય છે, ખાડા પડી જાય છે. એનાથી આગળ કશું થતું નથી. આમ તો કરવું જ ના જોઈએ આટલો પગાર લઈને કરતા હોય તો. મહત્વનું છે કે આ ભ્રષ્ટાચારની ઉધઈ આખી સિસ્ટમને કોતરીને ખાઈ ગઈ છે. એસીબીની કાર્યવાહીની વાત કરીએ તો વર્ષ 2023માં એસીબીએ 190 ભ્રષ્ટાચારીઓને પકડ્યા હતા, જ્યારે 2022માં 176 ગુના દાખલ કરી 254 આરોપી સામે કાર્યવાહી કરી હતી. વર્ષ 2021માં 173 ગુના નોંધી 287 આરોપી સામે કાર્યવાહી કરી હતી. આ લાંચિયાઓમાં સૌથી વધુ ગૃહ વિભાગના અધિકારી હતા, જ્યારે બીજા નંબરે મહેસૂલ વિભાગ અને ત્યારબાદ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસના અધિકારી, જે બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અધિકારી ઝડપાયા. દાદા સરકાર પણ હવે આ લાંચિયા બાબુઓથી ત્રસ્ત થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકાર ચોમાસુ સત્રમાં એક સુધારા વિધેયક લાવી એસીબીને ફ્રી હેન્ડ આપી શકે છે, જેમાં લાંચિયાઓ પર ગાળીઓ કસવા તેમની મિલકત જપ્તી સુધીના પગલાં લેવાય તેવી શક્યતા છે. ખેર, સરકાર કાર્યવાહીની વાતો તો કરે છે, પણ કેવી રીતે કોઈ અધિકારી કરોડોની સંપત્તિ ભેગી કરે છે તેની જાણ તંત્રને થતી નથી. કેમ વર્ષો સુધી અધિકારીની બદલી ન થાય તો સવાલ નથી પૂછાતો? સવાલો તો ઘણા બધા છે. આ બધું જ થાય છે